નમસ્કાર મિત્રો. વિકાસની જ્યારે આપણે વાત કરવી હોય ને ત્યારે સ્વાભાવિક છે કે આપણે ગામડું યાદ કરવું પડે. એટલા માટે યાદ કરવું પડે કારણ કે ગામડું એ જીવંત છે, ગામડું એ ધબકતું છે અને આ ધબકતા ગામડાનો જો વિકાસ કરવો હોય તો ખેતી અને તેમાંય આપણે નાવીન્ય લાવવું પડે. આ નવીનતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવા પણ કેટલાક પ્રગતિશીલ ખેડૂતો છે કે જે ખેતીમાં હંમેશા કંઈક નવું કરવા માટે પ્રેરાતા હોય છે. આવા જ ખેડૂતોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને એક સંસ્થા યાદ આવે. આ સંસ્થા એટલે શ્રીહરિ ભૂજલ વિકાસ મંડળ. એક એવી સંસ્થા કે જે હંમેશા ખેડૂતો કે જે વૃક્ષની ખેતી કરતા હોય તેને કાર્બન ક્રેડિટના પ્રોજેક્ટ અંતર્ગત લાભ અપાવે છે, તે પણ નાણાકીય લાભ. તો આ લાભ શું છે, કયા પ્રકારના લાભ મળી શકે તે આપણે જાણવું છે અને તે માટે આ જ સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ. મણિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર. મણિભાઈ, આપણે દર્શક મિત્રોને માહિતી આપવી છે કે જ્યારે આપણે સૌપ્રથમ વાત કરીએ કે વૃક્ષની ખેતી કરીએ અને તેના થકી આપણે ક્રેડિટના કેટલાક પોઈન્ટ્સ અને તે થકી આપણે આવક પ્રાપ્ત કરીએ, તો એક સાથે એક પ્રશ્નમાં બે જુદી જુદી વાતો આપણે વણી લેવી છે. પહેલી વાત એ છે કે વૃક્ષની ખેતી કેમ, અને બીજી બાબત એ છે કે વૃક્ષના ખેતી થકી કાર્બન ક્રેડિટના ફાયદા કઈ રીતે. બહુ અગત્યની વાત છે. આપણે જેમ કીધું એમ આપણે ત્યાં વર્ષોથી લોકો પારંપરિક ખેતી ખેડૂતો કરતા હોય, પણ એમાં અમુક ભય સ્થાનો હોય છે. દાખલા તરીકે શ્રમિકોની અછત હોય, વરસાદ અનિયમિત હોય, પછી રોગચાળો, એવા બધા ઘણી વખત કૃત્રિમ અને કુદરતી રીતે ખાતરની પણ અછત થતી હોય. આવા પરિબળો હોય. એ સાથે સાથે અત્યારે છેલ્લા ગુજરાતમાં ઘણા વર્ષોથી જુઓ તો નીલગાય તેમજ ભૂંડનો ત્રાસ થઈ જતો હોય તો ખેડૂતો ચીલાચાલુ ખેતીમાં ઘણી વખત પાયમાલ થતા હોય છે. તો એને વૈકલ્પિક ખેતી રૂપે અમે લોકો છેલ્લા 10-12 વર્ષથી વન વિભાગ સાથે રહીને ખેડૂતોને વૃક્ષની ખેતી કરાવીએ છીએ. હવે એમાં વન વિભાગની સહાયનો લાભ મળે જ છે, પણ આપણે જેમ કીધું કે વધારાનો લાભ શું મળે, તો વિદેશની ઘણી બધી એવી કંપનીઓ છે જે સતત ધુમાડો કાઢતી હોય તો આંતરરાષ્ટ્રીય ફોરમે એમને પેનલ્ટી કરી કે ભાઈ કાં તો તમે ધુમાડો બંધ કરો, કાં તો તમારી ફેક્ટરી બંધ કરી દો, નહીંતર પોતે વૃક્ષ વાવો. અને કંઈ ના કરો તો જેણે વૃક્ષ વાવ્યા છે એવા દેશના ખેડૂતોને એનો લાભ મળવો જોઈએ. તો એ કામગીરી અમે લોકોએ શરૂ કરેલી છે. અચ્છા, એના થકી જો વાત કરવામાં આવે તો લગભગ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ કાર્બન ક્રેડિટનો લાભ લેતા હોય એ ખેડૂતો કોણ છે, કયા છે, કયા વિસ્તારમાં આ ફેલાયેલું છે? હા, આમ તો કાર્બન ક્રેડિટ ઘણી બધી બાબતો માટે શક્ય હોય, પણ અમારો મુખ્ય રોલ છે ને એગ્રો ફોરેસ્ટ્રી એટલે વૃક્ષની ખેતી કરે. આપણે અનાજ પકવીએ, મસાલા પાક પકવતા હોય, એવી જ રીતે વૃક્ષ ખેતી કરીને જે લોકો વૃક્ષની ખેતી કરતા હોય એવા ખેડૂતોનું અમે સંકલન કર્યું છે. અમારો જે પહેલો પ્રોજેક્ટ છે એ ટેરી સાથે રિન્યુ પાવર સંસ્થા સાથે અમારો હતો. એમાં મધ્ય ગુજરાતના લગભગ અમે 2800થી વધુ ખેડૂતોને સામેલ કર્યા અને 1,30,00,000 જેટલા વૃક્ષોનું જેણે વાવેતર કર્યું એવા ખેડૂતોનું સંકલન કરી અમે એક પ્રોજેક્ટ બનાવેલો છે. અને એ અમારો લગભગ તૈયારીમાં છે પ્રોજેક્ટ. એ સાથે એ પ્રોજેક્ટ પછી અમે નવા વર્ષમાં નવું વાવેતર કરવા માટે થોડી વિવિધતા લાવ્યા અને ખેડૂતોને વાવેતર કરવા માટે ફંડ મળે એ માટેનો અમે એક નવો પ્રોજેક્ટ શરૂ કરેલો છે, જેમાં લગભગ અમારું 35 લાખ ખેડૂતોનું અમે વૃક્ષ વાવેતર કર્યું હોય એવા ખેડૂતોનું સંકલન કર્યું છે, જેમાં લગભગ 4500 જેવા ખેડૂતો અમારી સાથે અત્યારે સંકળાયેલા છે. 4500 જેટલા ખેડૂતો અત્યારે સંકળાયેલા છે. દર્શકોને એક માહિતી આપણે એ પણ આપીએ કે જ્યારે આપણે વાત કરીએ ને કે કાર્બન ક્રેડિટ, હવે આમ જો વાત કરવામાં આવે તો ક્યાંક કાર્બનની વાત કરીએ, બરાબર, એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન O કહેવાય છે, કાર્બનનો C કહેવાય છે. પણ દર્શકોને, ખેડૂત મિત્રોને ખાસ સમજાવવું છે કે ભાઈ આજે ધુમાડાની સામે અમને પૈસા મળે એ કઈ રીતે, કારણ કે કદાચ આપણે કહીએ ને કે એની સમજની બહાર છે. બહુ જ વાત અગત્યની છે અને બહુ ગહન વાત છે. તમે જેમ કીધું એમ કાર્બન ક્રેડિટ એટલે ગણેલા લોકો માટે એ વાત સમજવી અઘરી છે. તો ખેડૂતો તો મોટા ભાગે બહુ એટલા બધા સાક્ષર હોતા નથી, તો એમના માટે નવો સબ્જેક્ટ છે. તો થોડુંક દર્શક મિત્રો ખેડૂતોને મારે એટલું સમજાવવું છે કે આ વસ્તુ શું છે. તો આ દુનિયામાં આજથી 50-100 વર્ષ પહેલાં જુઓ તો જે વાતાવરણ હતું ને આજમાં ઘણો ફરક પડ્યો. એનું કારણ શું? તો વાતાવરણમાં ધુમાડો વધ્યો, અંગારવાયુ વધ્યો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો વ્યાપ વધી ગયો. એનું કારણ શું? તો ભાઈ જેમ નવો આપણે વ્યાપ વધારતા, વિકાસની ગતિ વધારતા ગયા, એમાં બન્યું શું? તો કે ભાઈ વાહનો વધ્યા, મોટા ઉદ્યોગો વધ્યા, એ સતત 24 કલાક ધુમાડો કાઢ્યા કરે છે. તો એને વાપરે કોણ? તો એ ધુમાડો વાપરવાનું કામ, CO2 વાપરવાનું કામ ફક્ત અને ફક્ત વૃક્ષ કરે. હવે આપણે ત્યાં મોટે ભાગના લોકો એવું સમજે કે ભાઈ આપણે શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજન
અને વૃક્ષ લે છે CO2 શ્વાસમાં, પણ એ ખોટું છે. હકીકતમાં તો એને પણ શ્વાસ લેવા માટે CO2 ની જરૂર પડે, પણ એ જ્યારે વૃક્ષ તમે જુઓ તો બધા જ પ્રકારના વૃક્ષોના પાંદડા લીલા હોય, એના ફૂલનો રંગ અલગ હશે, એના ફળ અલગ હશે, પણ બધાના પાંદડાનો રંગ લીલો છે. લીલો કેમ છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં એ જ્યારે ખોરાક બનાવે ને ત્યારે CO2 ને વાપરશે, એ એનું ઈંધણ છે અને એમાંથી ખોરાક બનશે અને પાછું ઓક્સિજન આપી દે. એટલે CO2 માંથી C વાપર્યો અને O2 એટલે ઓક્સિજન પરત કર્યો. એટલે મતલબ શું કે આ જે ઝાડ છે, ઝાડ જેમ જેમ મોટું થાય એમ એનો કાર્બનનો વ્યાપ એમાં વધે છે, એમાં સંગ્રહ થાય. એટલે એ રકમ જેટલું ઝાડ મોટું થાય ને વધુ કાર્બન સંગ્રહ, એનો લાભ ખેડૂતને મળે. તો દર્શક મિત્રો, ખેડૂતોને મારે એક પણ કહેવું છે કે ઝાડ તમે વાવો છો ને અમારી સાથે જોડાયા, તો વૃક્ષની માલિકી તમારી છે, વેચવાનું તમારી રીતે છે, અમને પણ પૂછવાનું નથી. પણ તમારું વૃક્ષ જેમ જેમ મોટું થશે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાપરશે અને જગતને, આ પર્યાવરણને ઓક્સિજન પૂરું પાડે, એના વધારાના નાણાં મળે છે. અમે કંઈ કરોડો રૂપિયા નથી આપી દેવાના, પણ તમને કંઈક નાની મોટી તમને અમારા થકી કાર્બન ક્રેડિટની સહાય મળવાની છે. આને કહેવાય કાર્બન ક્રેડિટ ટૂંકમાં. બાકી વિષય ઘણો લાંબો છે, હું સમજાવવા બેસું તો મિનિમમ ઓછામાં ઓછા 3 કલાક થાય, પણ શોર્ટમાં સમજાવવાનું હોય તો ભાઈ ઝાડ જેમ જેમ મોટું થશે, કાર્બન ડાયોક્સાઇડ સંઘરશે, CO અને ઓક્સિજન આપશે, એનું વળતર ખેડૂતોને મળે. બિલકુલ સાહેબ, આપે વાત કરી કે વળતર મળે અને કદાચ આપે એ પણ કીધું કે એક પ્રકારે એને પ્રેરણા મળે એટલા માટે પણ આપણે એને કંઈક નજીવી રકમ પણ એ ચૂકવીએ છીએ. તો કયા કયા વૃક્ષો માટે તે ચૂકવવામાં આવે એ પણ એક જણાવજો. સામાન્ય રીતે એમ કહેવાય કે બધા વૃક્ષો માટે હોય, પરંતુ કેટલાક વૃક્ષ એવા હોય કે જેને આપણે કહેવાય ને કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે, 3 વર્ષે 4 વર્ષે તેનો લાભ મળે. તો વિશેષ રૂપે વૃક્ષો કયા કયા છે એની થોડી માહિતી આપજો. હવે મારે એટલું ખાસ કહેવું છે કે મારું કામ છેલ્લા 10-12 વર્ષથી સામાજિક વનીકરણ વન વિભાગ સાથે જોડાયેલો છું. તો વન વિભાગ સાથે જોડાઈને અમે જે કામગીરી 10 વર્ષથી કરતા હતા, ખેડૂતોને સમજાવીએ. હવે ખેડૂત પાસે જઈએ ને તો એને અને પર્યાવરણને કોઈ લેવા દેવા નથી. સરકાર કહેશે કે ભાઈ પર્યાવરણ માટે તમે વૃક્ષ ઉછેરો, તો અમારો સરકાર સાથેનો વિભાગ થયો, વાર્તાલાપ થયો. પણ ખેડૂત પાસે જ્યારે જવું ત્યારે મારે 3 સવાલના જવાબ આપવા પડે. ખેડૂત મને પૂછે કે ભાઈ હું નવું કરીશ તો મને શું મળે, મને શું ફાયદો થશે. બીજું સવાલ પૂછે કે મને ક્યારે મળે, એટલે કેટલો સમય લાગશે તૈયાર થતે. તો પહેલો મળશે કેટલા મળે, બીજો સવાલ આવશે કે ભાઈ ક્યારે મળશે, અને ત્રીજો સવાલ કે મને કોણ આપશે, કે ભાઈ મારું આ લઈ કોણ જશે, હા કોણ, દાખલા તરીકે આ વૃક્ષ વેચીને કોણ લઈ જશે. આ 3 સવાલનો જવાબ અમારી પાસે હોય એ આને સમજાવીએ. એ ઉપરાંત પાસે આપણે ખેડૂતોને તો તમને ખબર છે ઓછામાં તો જલ્દી રાજી થાય નહીં, એ પૂછે કે બીજો કોઈ લાભ છે, તો અમે એને વન વિભાગની સહાય પણ અપાઈએ. આ કામગીરી વર્ષોથી અમે કરતા હતા. એમાં સોનામાં સુગંધ ભરેલી વાત છેલ્લા 2-3 વર્ષમાં થઈ. આખા દુનિયામાં બધી ધીમે ધીમે કાર્બનની વાતો કરતા હતા, પણ અમે પણ થોડા ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે વિદેશોમાં ઘણા વર્ષોથી આની કામગીરી ચાલતી હતી. એટલે અમે રસ લીધો. તો અમારી માતૃ સંસ્થા છે, અમારા સાથે કામ કરનારા અમારા અધિકારીઓ છે, એમની સાથેની એક અમારી સીડ ફાઉન્ડેશન સાથે અમે પરામર્શ કર્યું અને તપાસ કરી કે ભાઈ એ પણ આમાં અમારી સાથે સંલગ્ન રહી. અને દિલ્હીની તૈયારી સંસ્થા છે જે સૌથી મોટી NGO ગણાય, એની સાથે અમે સંકલન કર્યું અને એ વર્ષોથી આ પ્રોજેક્ટ કરતા હતા. એને અમે સાથે રહીને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે લગભગ મેં પહેલાં કીધું એમ 1.5 કરોડ જેટલા વૃક્ષોનું અમને ઓર્ડર મળેલું. એનું સંકલન અમે ચાલુ કર્યું. પછી એમણે કીધું કે નવું વાવેતર કરો. એટલે અમે એમને કીધું કે ભાઈ નવું વાવેતર ત્યારે કરશું કે તમે અમને થોડા એડવાન્સ પૈસા આપો. તો ભાઈ આવું તો શક્ય નથી, પણ છતાં અમે મક્કમ રહ્યા અને કીધું કે નહીં, તમે 3-4 વર્ષ પછી કાર્બનને પૈસા આપો ત્યારે તો ખેડૂતને વૃક્ષના પૈસા મળે છે, એમાં શું નવું થયું. પણ અમે મક્કમતાપૂર્વક એની સાથે ફાઇટ આપીને આપને આનંદ થશે કે અમારો જે બીજો પ્રોજેક્ટ છે ત્યાર પછીનો શરૂ થયેલો, એમાં અમે ખેડૂતોને બહુ, દર્શક મિત્રો ખૂબ ધ્યાનથી રાખજો, હું જે વાત કરીશ એનો લાભ આપને મળવાનો છે, આપના ખાતામાં પૈસા આવવાના છે. એટલે બહુ ધ્યાનથી સાંભળજો કે મધ્ય ગુજરાતના અને સમગ્ર ગુજરાતના જે ખેડૂતો વૃક્ષની ખેતી કરવાના છે તેમને 3 વર્ષ દરમિયાન એમના ખાતામાં ઓછામાં ઓછા 19 રૂપિયાની 3 વર્ષમાં અમે સહાય આપશું. હવે કેવી રીતે? તો પહેલા વર્ષે 2 વખત 4-4 રૂપિયા લેખે મળવાના છે, જેટલા તમારા ઝાડ જીવંત હોય. એમાં કોઈ મર્યાદા નથી. દાખલા તરીકે વન વિભાગમાં આપણે સહાય લઈએ તો વધુમાં વધુ 1000 રૂપિયાની મળે. આમાં કોઈ મર્યાદા નથી. તમે 50,000 ઝાડ વાવશો, લાખ વાવશો. અરે હમણાં અમે વડોદરાના એક ખેડૂતને 1.5 લાખ સુબાવળનું ચૂકવણું કર્યું છે, જે ખેડૂતને અમે 6 લાખની ચૂકવણું કરી દીધું. એની પહેલાં અમારા ભરૂચના એક મિત્ર હતા, નીલગીરી કરેલી, તો એમને પણ અમે પૈસા 4 રૂપિયા પ્રમાણે ચૂકવેલા છે. એટલે આમાં
જી સર. ચર્ચા આપણી રસપ્રદ ચાલે છે, પણ જે આપણે દર્શકોને ખાસ જણાવવું છે, કારણ કે તમે સુબાવળ બોલ્યા બી ખરા, બરાબર, એવા કયા કયા વૃક્ષો વાવે તો એને આ વળતર મળે, અને એવા કયા વાવે કે જેથી એને ઇન્સ્ટન્ટ ફાયદો મળે? હવે જો અમે તો ગુજરાતના ખેડૂતો આપણે ધીરાવાળા હોય, એમને બહુ લાંબી ધીરજ હોતી નથી. અમે મોટાભાગે 10-12 વર્ષથી જે કામગીરી કરીએ ને એવું શીખવાડીએ છીએ કે ભાઈ 3-4 વર્ષમાં જે ઝાડ થઈ જતા હોય એ વાવવા જોઈએ, ફાઇનાન્શિયલ વાયેબલ હોવા જોઈએ, આર્થિક રીતે સદ્ધર હોય. એમાં ખાસ કરીને પ્રથમ નંબરે આવે છે મલબારી લીમડા, એને મિલિયા ડુબિયા પણ કહેવાય. બીજું છે સુબાવળ, જે સુબાબુલ પણ કહેવાય, એ પણ 2-3 વર્ષમાં તૈયાર થઈ જાય. ત્રીજું નીલગીરી છે, મધ્ય ગુજરાતના ખેડૂતો મોટાભાગે એનું વાવેતર કરે. પછી બોર્ડર ઉપર કરવા માટે ખેર છે. પછી સરુ છે, જે ખારાપટની જમીન હોય દરિયા કિનારાની ત્યાં થાય. પછી બાંબુ છે, એવરગ્રીન છે, તમે ગમે ત્યાં આખા ગુજરાતમાં વાવી શકો. આવા જેનામાંથી ટિમ્બર ઉત્પન્ન થાય, લાકડું ઉત્પન્ન થાય એવા કોઈ પણ વૃક્ષો લેવાય. આ ઉપરાંત અમે દક્ષિણ ગુજરાત વલસાડ બાજુના ખેડૂતો અને સૌરાષ્ટ્રના ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને અમારી સંસ્થા સાથે અમે પરામર્શ કરી અને જે બાગાયતના પાકો છે, ખાસ કરીને આંબા, ચીકુ અને આમળા, જેમાંથી ટિમ્બર બને છે ઝાડ, એવા વૃક્ષનો પણ અમે સમાવેશ કરીએ. એટલે મોટાભાગના ટિમ્બરના તમામ વૃક્ષો અને બાગાયતમાં જે લોકો જેનું ઝાડ મોટું થઈ શકે આવા વૃક્ષોનો અમે સમાવેશ કરીએ છીએ. એક ખેડૂત તરીકે ધારો કે હું ખેડૂત હોઉં તો મને પ્રશ્ન થાય કે 3 વર્ષ સુધી તમે આ મને પ્રારંભિક રકમ આપશો, પણ ત્યાર પછી જ્યારે પણ એ ઝાડને કાપવાનું થાય તો ત્યારે એ જે આવક હોય એ બધી જ જે તે ખેડૂતને? હા, હવે મેં પહેલાં કીધું એમ ખેડૂતોને જેમ ખેતી કરે એમ કરવાનું છે. અમારો કોઈ એમાં વાંધો કે વિરોધ નથી. એ ખેતી તો એની રીતે કરે છે. આ વૃક્ષની આ વધારાનો લાભ છે. જેમ 19 રૂપિયા મળ્યા તો ઘણા મનમાં થાય કે આના તો શું વળે. વાત સાચી છે મિત્રો, મારી વાત અધૂરી રહી ગયેલી. 19 રૂપિયા તો ખાલી 3 વર્ષનું એડવાન્સ ચૂકવણું કર્યું, આગોતરી રકમ કરી, જેને ઉપાડ તરીકે કહેવાય. અસલ કાર્બન તો જ્યારે 3 વર્ષ પછી કે ઝાડ જ્યારે પરિપક્વ બને તો એના વજનના સાપેક્ષમાં અસલ કાર્બન ક્રેડિટ મળવાની છે. અને એનું અમે સાયકલ નક્કી કર્યું છે. દાખલા તરીકે નીલગીરી છે તો દર 4-4 વર્ષે તો 12 વર્ષ સુધી જ્યાં સુધી ઝાડ એનું જીવતું રહેશે. દાખલા તરીકે એક વખત કટિંગ કરી નાખ્યું, એણે વેચી દીધું, ફરી ફૂટશે ને તો ફરી પણ રકમ મળશે. 19 રૂપિયા તો કાંઈ જ નથી, ઘણી મોટી રકમ એ હું નહીં કહી શકું, કારણ કે આનું આંતરરાષ્ટ્રીય બજાર છે અને શેર બજારની જેમ એનો ભાવ બદલાતો રહે. પણ એટલું અમે ચોક્કસ કરેલું છે કે ઓછામાં ઓછા અમારું યુનિટની કોસ્ટ, કાર્બન ક્રેડિટનું જે યુનિટ કોસ્ટ $5 છે, કેમ કે વિદેશી ફંડ છે, ચૂકવણું ડોલરમાં થાય છે, એટલે ઓછામાં ઓછા $5 અને એથી ઉપર જે મળે તે. બિલકુલ. એટલે દર્શકો તો આપણે કહી શકાય કે આમાં એવું રોકાણ કશું જ કરવાનું નથી. બસ આ રોકાણ એ કરવાનું છે કે આપણી જે જમીન હોય, ઉપજાઉ હોય કે બિન ઉપજાઉ હોય, પરંતુ આ રીતે જે ટિમ્બર પ્રકારના જે લાકડું પેદા કરે એવા વૃક્ષોનો જો ઉછેર કરો છો તો આ રકમ છે તે આપને મળવા પાત્ર છે. અને એક બાબત એની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એક છેલ્લો સવાલ ખૂબ જ મહત્ત્વનો છે. તેની જો વાત કરીએ તો એક બાબત મને જણાવો કે જે નાના ખેડૂતો છે અથવા એકદમ સીમાંત છે અને એવી જ રીતે ધનિક છે, હવે કેટલાક પાસે જમીન ઓછી હોય અથવા મૂડી ઓછી હોય, તો એવી કોઈ મર્યાદા ખરી કે મેક્સિમમ આટલા જ વૃક્ષો વાવી શકે? હા, જેમ સરકારની યોજનાઓ છે એમાં મર્યાદા હોય કે ભાઈ 1000 રોપાથી વધુ હોય તો એને લાભ ના મળે અથવા તો સીમિત લાભ મળે. જ્યારે અમારે ત્યાં ઊંધું છે, અમારે જેટલું મોટું હશે ને એમાં અમારા ફાયદાનું છે. એટલે કારણ કે આમાં ગુજરાત સરકાર કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સીધી રીતે નથી. અમે પ્રાઇવેટ સંસ્થાઓ, વિદેશની જે કંપનીઓ છે જેને કાર્બનની જરૂર છે ખરીદવાનું, એવી અમારી મોટી મોટી સંસ્થાઓ જોડાયેલી છે. એટલે જેટલા મોટા ખેડૂતો હોય એ વધારે ફાયદો છે. એટલા માટે દર્શક મિત્રો, જે મોટા ખેડૂતો છે, મારી વિનંતી સાંભળી લેજો. જેટલું તમારી પાસે જમીનો છે, પડી છે અથવા તો નથી કરતા તો આ ખાસ કરજો. તમારો ખર્ચો અમારી કાર્બન ક્રેડિટ યોજનામાં પૂરેપૂરો નિગ્લેક્ટ થાય, એટલે એમાંથી બાદ મળી જવાનું છે. એટલે તમારી આવક 100% ક્લીન રહેવાની છે. બીજું, જેમ સાહેબ હમણાં વાત કરીને હેલ્પભાઈ રીતે 19 રૂપિયા મળ્યા પછી કાર્બન ક્રેડિટ મળવાની છે, પછી કટિંગ કર્યા પછી ફરી પણ મળશે. એમ નીલગીરી હશે તો 16 વર્ષ સુધી. અમારી માતૃ સંસ્થા સાથે 32 વર્ષનો કરાર કરેલો છે. એટલે અમારી સાથે જોડાઈ જશો તો 32 વર્ષ સુધી, જ્યાં સુધી તમારું ઝાડ ખેતરમાં જીવંત હશે ને ત્યાં સુધી અમે તમને લાભ આપવા માટે સક્ષમ છીએ. હા, તમે ઝાડ કાઢી નાખશો, વેલિડેશનમાં કે મોનિટરિંગમાં નહીં હોય તો એ લાભ તમને મળવાપાત્ર નથી. બીજું કે તમે ગમે એટલા ઝાડ વાયા હોય પણ જે જીવંત હશે ને એના સાપેક્ષમાં એનું ગણતરી થશે. જે જીવંત હશે તે કાઉન્ટ થશે. દર્શક મિત્રો, મને આશા છે કે ચોક્કસથી એક રસ રુચિપૂર્વકનો આપણો આ વિષય છે તે આપણે લીધો અને વધુમાં વધુ તેનો આપણે લાભ મળશે.
છેલ્લે જ્યારે આપણે આપણી સંસ્થા અને સંપર્ક નંબર, કારણ કે ઘણા એવા ખેડૂત મિત્રો હશે કે જે ઈચ્છા ધરાવતા હશે કે અમારે પણ તેનો લાભ લેવો છે, તો અમારે ક્યાં જવું, અમારો સંપર્ક કોને કરવો, એ માહિતી આપી દેશો. હા મિત્રો, આમ તો અમારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે જે અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. એમના નંબરો આપશું. અમારું હેડક્વાર્ટર અત્યારે તો લુણાવાડા છે, મહીસાગર જિલ્લાનું. એનો હાલ નંબર છે 95 587 50 686. એ નંબર ઉપર ફોન કરજો. તમારા જિલ્લાના નજીકના પ્રતિનિધિ હશે એનો અમે તમને સંપર્ક કરાવીશું. અમારે ત્યાં કોઈ ચાર્જ થતો નથી, તમે વિનામૂલ્યે જોડાવજો. ફોર્મ ભરવાનું છે એ પ્રોસેસ શીખવાડશું. અમારી મોબાઈલ અમે એપ્લિકેશન બનાવેલી છે, એમાં તમે જો ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો. લોકેશન લેવાનું છે, ના ફાવે તો અમારા પ્રતિનિધિ આવીને તમારા ખેતરમાં એનું લોકેશન લેશે, નહીંતર તમને શીખવાડી દઈશું. બધી અમે તમને મદદ કરશું. અમારો ચાર્જ કોઈ છે નહીં, વિનામૂલ્યે તમને મદદ કરશું. પણ વિનંતી છે કે આ લાભ વધુ ને વધુ ખેડૂતો લેજો. ચાલુ વર્ષે અમારે 2 કરોડ વૃક્ષનું અમારી મર્યાદા છે. 2 કરોડ પૂરા થઈ જાય સમગ્ર ગુજરાતના, પછી અમે હાથ જોડીને ના પાડી દઈશું. એટલે વહેલા તે પહેલાંના ધોરણે આ અમારી સાથે જોડાઈ જશો તો તમને જ્યાં સુધી તમારું ઝાડ જીવતું રહેશે ત્યાં સુધી લાભ તમને મળવાનો છે. દર્શક મિત્રો, આપણે એટલું જ કહી શકાય કે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય. એક એવી ઉત્તમ તક છે જેનો વહેલામાં વહેલી તકે આપે લાભ લેવો જ રહ્યો. મણિભાઈ, આપે દર્શક મિત્રોને ખાસ કરીને કાર્બન ક્રેડિટ અને તેના ફાયદા વિશે આજે માર્ગદર્શન પૂરું પાડ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્રો, આપણે થાય કે જો આપણે વૃક્ષ વાવીએ તો સામે પૈસા મળે. જી હા, કેટલીક યોજનાઓ એવી છે કે જેનો લાભ લાભાર્થી સુધી પહોંચતો હોય છે. એક એવી યોજનાની વાત કરવી છે, ને યોજનાનું નામ છે તે છે કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તે માટે શ્રી હરિભુજલ વિકાસ મંડળ તેમજ સીડ ફાઉન્ડેશન દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર કહી શકાય કે જેના માટે વૃક્ષ માટે નિયમિત પૈસા ચૂકવવામાં આવે છે. તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી હરિભુજલ વિકાસ મંડળ. ફોન નંબર નોંધી લેશો 6354 408340 9978267832.